મિત્રો, જો માં કરતાં મોટું કોઈ નથી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મારા લગ્નને હજી 2 જ અઠવાડિયા થયા હતા. મારા પતિ ઓફિસના કામ માટે 4 દિવસ માટે શહેરની બહાર ગયા હતા. અડધી રાત્રે જ્યારે મને તરસ લાગી તેથી હું રસોડામાં પાણી લેવા ગઈ. હું ત્યાંથી પાછી ફરી રહી હતી ત્યારે મેં જઈબ અવાજો સંભળાયા. મને આશ્ચર્ય થયું. કારણ કે મારા જેઠ પણ આ સમયે ઘરમાં નહોતા. મને આશ્ચર્ય થયું કારણ કે મારા એક સંબંધીના લગ્નમાં ગયા હતા. પરંતુ એવું લાગી રહ્યું હતું કે જેઠાણી સાથે રૂમમાં કોઈ બીજું જ હતું. પહેલાં મને લાગ્યું કે કદાચ મારી સાસુ તેમના રૂમમાં આવીને સૂઈ ગઈ હશે, એ વિચારીને કે આજે રાત્રે જેઠાણી એકલી છે. પરંતુ જે પ્રકારના અવાજો આવી રહ્યા હતા તેનાથી મને કોઈ બીજી જ વાતનો અંદેશો આવી રહ્યો હતો અને તેમના રૂમમાંથી કોઈ પુરુષનો અવાજ આવી રહ્યો હતો. મારાથી રહેવાયું નહીં અને ઉત્સુકતાવશ મેં ચૂપચાપ તેમના રૂમનો દરવાજો ધીમેથી ખોલવાનો પ્રયત્ન કર્યો તો જોયું કે દરવાજો ખુલ્લો હતો. અંદરથી સ્ટોપર એટલે કે કુંડી લગાવાયું નહોતી. મેં ધીમેથી દરવાજો ખોલ્યો અને ત્યારબાદ મેં નીચેથી જમીન સરકી ગઈ. મારા હાથમાંથી પાણીનો જગ પડતા પડતા બચ્યો. મેં જેમ તેમ કરીને પોતાને ભરીને અને ભાગતી મારા રૂમમાં આવી ગઈ અને મારા રૂમને અંદરથી બંધ કરીને કુંડી લગાવી દીધી. મારા શ્વાસ ખૂબ ઝડપી ચાલવા લાગ્યા હતા. હું તરત જ બેડ પર આવીને બેસી ગઈ. તો મને વધુ તરસ લાગી હતી. મેં તરત જ ગ્લાસમાં પાણી રેડવાનું શરૂ કરી દીધું. હું એટલી બધી ગભરામણમાં હતી કે ઘણું પાણી તો મેં મારા પર જ ઢોળી દીધું. મને હજી પણ મારી આંખો પર વિશ્વાસ નહોતો આવી રહ્યો. મારી જેઠાણી આવું શું જોઈ લીધું? મારી જેઠાણી આવું કેવી રીતે કરી શકે? મેં જોયું કે મારી જેઠાણીની આગળથી મારા સસરાજી અને પાછળથી તેમના સાથે મારા દિયર, મારી જેઠાણી એકસાથે બે પુરુષ સાથે પોતાની ઈચ્છા પૂરી કરી રહી હતી. જેઠાણી જે કરી રહી હતી તે તો હતું જ. મારા દિયર અને મારા સસરા પણ તેમની સાથે સંપૂર્ણપણે સામેલ હતા. આખરે આ બધું ઘરમાં શું ચાલી રહ્યું હતું? જેઠાણી જેઠજીને છેદરી રહી હતી. માત્ર જેઠજીની પત્ની તેમની પીઠ પાછળ આ બધું કરી રહી હતી. પરંતુ તેમના સગા પિતા અને સગો નાનો ભાઈ પણ તેમની ગેરહાજરીમાં તેમની પત્ની સાથે આ બધું કરી રહ્યા હતા. હજી મારા લગ્નને કેટલા દિવસ થયા છે અને મેં આશું જોઈ લીધું. મારા પતિ પણ આ સમયે મારી સાથે નથી. હવે મને કંઈ જ સમજાતું નહોતું કે આખરે હું કોઈને શું કહું. મારી સાસુ તો તેમની બીમારીને કારણે તેમના રૂમમાંથી વધારે બહાર નીકળતી જ નથી અને મારી દેવનો કબસર આરામથી સૂઈ રહી જ નથી. તેને આ વાત દેવરાણી તેના રૂમમાં આતની ખબર જ નહોતી કે તેનો પતિ આ બધું શું કરી રહ્યો હતો. તેની પેટ પાછળ જૂની યાડો અને સગાઈ મારી આંખો સામે થોડા મહિના પહેલાંનું આખું દ્રશ્ય ફરીથી તરવા લાગ્યું. જ્યારે આ લોકો કોઈ એક સંબંધી દ્વારા મારા પરિવારજનોને મળ્યા હતા. ત્યાં મારા સસરાજીને હું ખૂબ જ પસંદ આવી હતી અને પછી તેના થોડા દિવસો પછી મારા પપ્પાને મારા પતિ આશુતોષ વિશે ખબર પડી. પપ્પા પહેલાથી જ આશુતોષના પરિવારજનોને મળી ચૂક્યા હતા અને તેમને બધા લોકો સારા લાગ્યા હતા. તેથી તેમણે વિચાર્યું કે તેઓ મારી સંમત લગ્ન માટે તૈયાર પણ થઈ ગયા. મારા પતિ 3 ભાઈ હતા. તેમના મોટા ભાઈ વિજય, ત્યારબાદ મારા પતિ આશુતોષ અને સૌથી નાનો દીકરો અમન. આ ઉપરાંત આ ઘરમાં મારા જેઠાણી વિજયની પત્ની શાલિની હતી અને મારા સાસુ સસરા હતા. અહીં જ્યારે મારા લગ્ન આશુતોષ સાથે નક્કી થયા તો થોડા દિવસો પછી મારા દિયર અમનના લગ્ન પણ નક્કી થઈ ગયા હતા. તો મારા સસરાએ અમારી સામે આ શરત મૂકી કે મારા પતિ આશુતોષ અને મારા દિયરના લગ્ન એક જ દિવસે કરવામાં આવે, જેથી એકસાથે બંને વહુઓનું સ્વાગત આ ઘરમાં થઈ જાય અને વારંવાર લગ્નની તૈયારીઓની પણ કોઈ માથાકૂટ ના રહે. મારા પિતાને તેમની શરતથી કોઈ વાંધો ન હતો. તેથી મારી અને મારી દેવરાણીની વિદાય એકસાથે જ થઈ હતી અને આ ઘરમાં અમે બંને એકસાથે જ પગ મૂક્યો હતો. કપટ અને ભય હજી અમારા બંનેના લગ્નને થોડા દિવસ જ વીત્યા હતા. હું એ જ વિચારવા લાગી કે મારો દિયર આટલો મોટો ધોકેબાજ હશે તે તો હું વિચારી પણ નહોતી શકતી. મારી દેવરાણી ખૂબ જ સિદ્ધિ હતી અને અત્યાર સુધી તો હું મારી જેઠાણીને પણ ખૂબ જ સિદ્ધિ માનતી હતી. કારણ કે આ 2 અઠવાડિયામાં મેં જોયું કે મારી જેઠાણી બહુ જ ઓછો બોલતી હતી અને જેવું મારા સસરા કહેતા એ ચૂપચાપ બધું કામ તેમની મરજી મુજબ કરતી હતી. પરંતુ મને ખબર નહોતી કે તેના સીધા ચહેરા પર આટલી ચાલાક, અને મને ખબર કે તેના સીધા ચહેરા પાછળ આટલી ચાલાક અને મક્કાર સ્ત્રી હશે જે એક નંબરની ધોકેબાજ છે. મારી સાસુ બીમાર રહે છે અથવા કદાચ સાસુ પણ આ બધામાં સામેલ છે. મને મારા પતિ આશુતોષની યાદ સતાવવા લાગી. હું વિચારવા લાગી કે જો તે અહીં હોત તો હું હમણાં જ તેમના ભાઈ, પિતા અને ભાભી ત્રણેયના કાળા ચહેરાનો પર્દાફાશ કરી દેત. પરંતુ તે અહીં નથી તો હવે મારે તેમના આવવાની રાહ જોવી પડશે કે હું તેમને આવ્યા પર તેમને બધું જણાવવા લાગ્યું કે મારી પાસે આ સમયે કોઈ પણ એવો પુરાવો નથી જેનાથી હું આ વાત મારા પતિ સામે સાબિત કરી શકું. કારણ કે કોઈ પણ દીકરો પોતાના પિતાને આ પ્રકારની વાત સહન ન કરી શકે.
હજી મારા લગ્નને વધારે સમય નથી થયો અને હું તો હજી આ ઘરમાં અને મારા પતિ પર વિશ્વાસ પણ પેદા નથી કરી શકી. તો તે મારી વાત પર કેમ વિશ્વાસ કરશે? આખરે આપણા સંબંધને કેટલા દિવસ થયા છે, તો પછી તે મારી વાત કેમ માનશે? તે તો પોતાના પિતાને પોતાના ભાઈની વાતો પર જ વિશ્વાસ કરશે. અને જો મારી વાત પર વિશ્વાસ ન કર્યો અને હું કોઈ પણ સબૂત તેમને ન આપી શકી, તો પછી હું પોતે જ ખરાબ રીતે મારી જ વાતમાં ફસાઈ જઈશ અને પોતાના પગ પર કુહાડી મારીને મારું વૈવાહિક જીવન બરબાદ કરી લઈશ. મારી જેઠાણી, સસરાને દિયર તો એ જ ઈચ્છે કે મારા પતિ મને તરત જ છૂટાછેડા આપી દે, કારણ કે જ્યારે તેઓ જાણી જશે કે મને બધી સચ્ચાઈ ખબર પડી ચૂકી છે, ત્યારે તો તેઓ એ જ ઈચ્છે કે હું જલ્દીથી જલ્દી આ ઘર છોડીને ચાલી જઉં, જેથી તેઓ પોતાની મજા આગળ પણ કાયમ રાખી શકે. મેં વિચાર્યું, તેઓ પોતાને મજા આગળ પણ કાયમ રાખી શકે, રહેવું જોઈએ, કારણ કે આમાં જ મારું ભલું છે. જો મારે આ બધું રોકવું હોય, ત્યારબાદ જ મારે પુરાવા એકઠા કરવા વધારવું જોઈએ. પોતાને સમજાવી બુજાવીને હું શાંતિથી સૂઈ ગઈ. બીજે દિવસે સવારે જ્યારે હું જાગી, તો મને અચાનક રાતવાળી આખી ઘટના યાદ આવી ગઈ અને મારું શરીર ખરાબ રીતે ધ્રુજી ઉઠ્યું. પરંતુ મેં પોતાને સમજાવ્યું કે મારે હાલમાં આ બધી વાતો પર કોઈ ધ્યાન નથી આપવું, પરંતુ મારા નવા વિવાહિત જીવનને સારી રીતે ચલાવવા મારું પૂરું ધ્યાન કેન્દ્રિત કરવું છે. હું તરત જ ફ્રેશ થઈને રસોડામાં ચાલી ગઈ. સવારનો નાસ્તો બનાવવા માટે હું જેવી રસોડામાં પહોંચી, તો મેં જોયું કે મારી જેઠાણી પહેલાથી જ રસોડામાં નાસ્તો બનાવવાની તૈયારી કરી ચૂકી છે. તેમણે મને જોતાં જ એક પ્યારી સ્મિત કહી અને મને કહેવા લાગી કે ઉઠી ગઈ વંદના, સારું થયું તું આવી ગઈ. હું તને ઉઠાડવાનું વિચારી જ રહી હતી. એવું કર, તું બધા માટે જ્યુસ તૈયાર કરી લે, ત્યાં સુધીમાં હું આ બધા નાસ્તો તૈયાર કરી દઉં છું. મેં જોયું તો ઘણો બધો નાસ્તો તૈયાર કરવાનો હતો. મને લાગ્યું કે આ તો એકલા જેઠાણી માટે ઘણું થઈ જશે. મેં તેમને કહ્યું કે હું હમણાં જ જઈને આપણી દેવરાણીને બોલાવી લાવું છું. તે તમને આટલો બધો નાસ્તો તૈયાર કરવામાં મદદ કરશે. તો તે કહેવા લાગી, તેને નકામી પરેશાન કરવી. જો તે પોતે જ ઉઠીને આવી જાય છે તો ઠીક છે, નહીં તો હું આખો નાસ્તો જાતે તૈયાર કરી લઈશ. આમ પણ મને તો આ બધાની આદત છે. જ્યારે તમે લોકો નહોતા ત્યારે ને આખરે હું એકલી જ તો બધું કામ કરતી હતી. હવે ઓછામાં ઓછું તમે લોકો આવી ગયા છો તો આમ પણ મને ઘણો આરામ છે. મેં આ પછી મારી જેઠાણીને કંઈ પણ નાખી, પરંતુ હું મનોમન વિચારવા લાગી. મેં અને જ્યુસ તૈયાર કરવા લાગી કે આ સ્ત્રી કેટલી બધી ચલાક છે. રાત્રે તેનું બીજું જ ચરિત્ર હોય છે અને સવારે તો તે એકદમ અલગ જ નજર આવે છે. વાતોમાંથી તો એવું લાગે છે કે જાણે મત ટપકી રહ્યું હોય, જ્યારે કે રાત થતાં જ તેની કંઈ બીજી અસલિયત બહાર આવે છે. મેં વિચાર્યું કે તે જે પણ કરી રહી છે તેમાં માત્ર મારી જેઠાણીની જ ભૂલ નથી. મારા સસરાને દિયર પણ તો બરાબરના આ પાપના ભાગીદાર છે. પરંતુ એક વાત તો છે કે મારી જેઠાણી મારા અને મારી દેવરાણી સાથે ખૂબ જ સારી રીતે પેશ આવતી હતી. ધીમે ધીમે મારા તે ઘરમાં એમ જ દિવસો વીતવા લાગ્યા અને હું હંમેશા એ જ જોતી હતી કે જેઠાણીનો મારી દેવરાણી પ્રત્યે ખૂબ જ સારો હતો. તે ક્યારે પણ કોઈ પણ કામને લઈને અમારા બંને પર બોજ નહોતી નાખતી, પરંતુ વધુમાં વધુ કામ પોતે જ કરી લેતી હતી અને અમને બંનેને આરામ આપવાની જ કોશિશ કરતી હતી. હું ઘણીવાર એ જ વિચારતી કે જ્યારે તે આટલી જ સારી છે, તો આખરે તે આ બધું કેમ કરે છે? ક્યાંક એવું તો નથી કે તેના પતિમાં કોઈ ખામી હોય, જે તેની તે પ્રકારની જરૂરિયાતને પૂરી ન કરી શકતા હોય. પરંતુ પછી હું વિચારતી કે જો પતિ એવી જરૂરિયાત પૂરી ન કરી શકે, તો શું તેનો અર્થ એ તો નથી ને કે તે પોતારવાનું શરૂ કરી દે? મને તો સમજાતું જ નહોતું કે આખર અને દિયર સાથે જ એ બધું કરવાનું શરૂ કરી દે. મને તો અભિપ્રાય સારો બનાવવું કે ખરાબ, પરંતુ હવે મેં તે ત્રણેય લોકોને એકસાથે તે રીતે જોઈ લીધા હતા. તો હવે જ્યારે પણ મારી જેઠાણી મારા સસરા કે દિયરને નાસ્તો કે તો મેં એ જોયું હતું કે મારી જેઠાણી મારા સસરાથી અજીબ રીતે ડરતી રહેતી હતી અને દિયરથી પણ દૂર રહેવાની કોશિશ કરતી હતી. હવે તો જ્યારથી દેવરાણી આવી ગઈ હતી, તો તેમણે સ્પષ્ટ કહી દીધું હતું કે દિયરનું કામ હવે તે બિલકુલ પણ નહીં કરે, પરંતુ હવે દિયર સાથે જોડાયેલું બધું કામ દેવરાણી જ કરશે. પરંતુ સસરાજીને આ બહાનું મળી જ ખરાબ રહેતું કે તારી સાસુની આ વધારે ઉઠી નથી શકતી, તેથી મારું કામ તો તારે જ કરવું પડશે. આ કારણે જેઠાણીને મન મારીને સસરાનું કામ કરવું પડતું હતું. હું જોતી હતી કે તે જ્યારે પણ મારા સસરા માટે કોઈ પણ કામ કરતી, તો તેમના ચહેરા પરથી સ્પષ્ટ મજબૂરી ઝલકતી હતી. તેથી મને સમજાતું નહોતું કે જ્યારે તેમના ચહેરા પર આ મજબૂરી છે, તો પછી તે મારા સસરા સાથે એ બધું કેમ કરે છે. અહીં મારા પતિ પાછા ફર્યા હતા, પરંતુ તેમને કંઈ પણ કહેવાની મારામાં હિંમત નહોતી થતી, કારણ કે વારંવાર મારા મનમાં એ જ વાત આવતી હતી કે મારી પાસે હજી મારી વાતને સાબિત કરવાનો કોઈ પણ સબૂત નથી, અને જો આશુતોષે મારા પર વિશ્વાસ ન કર્યો, તો પછી મારું શું થશે? જો તેમણે મને છોડી દીધી, તો મારા ઘરવાળાઓ દોષ આપશે કે મારે બીજાના મામલામાં માથું મારવાની જરૂરત શું હતી?
ક્યાંક એવું તો નથી ને કે હું મારું ગૃહજીવન બરબાદ કરી લઉં? અને આ લોકો તો આરામથી જે અત્યાર સુધી કરતા આવ્યા છે તે કરતા રહે. મારા પતિ અને જેઠજી અવારનવાર પોતાના કામને કારણે શહેરની બહાર જતા રહેતા હતા. તેથી ઘણીવાર હું પણ એકલી રહેતી હતી. અને મારી જેઠાણી પણ. અને આ જ વાતનો ફાયદો તેઓ આરામથી ઉઠાવતા રહેતા હતા. થોડા દિવસો પછી જ્યારે એક રાત્રે હું ફરીથી રસોડામાં પાણી લેવા માટે ગઈ તો મને જેઠાણીના રૂમમાંથી તે જ પ્રકારના અંદર ગુસ્સાનો જવાવાળામુખી ફાટી નીકળ્યો. કારણ કે મને આવી ધોખેબાજી બિલકુલ પણ સહન નહોતી થતી. મારો શરૂઆતથી એ જ સ્વભાવ રહ્યો કે મેં ક્યારે પણ ખોટી વસ્તુને સહન નથી ધરી. મારી માતા પણ મને હંમેશા સમજાવતી ન મારું અને જે થઈ રહ્યું છે ચૂપચાપ થવા દઉં. કારણ કે ઘણીવાર આવા લોકો ખૂબ મોટી મુસીબતમાં ફસાઈ જાય છે. પરંતુ હું મારા સ્વભાવને કારણે કોઈ પણ ખોટી વાતને નજરઅંદાજ નહોતી કરી શકતી. તેથી તે સમયે પણ મારાથી રહેવાયું નહીં અને મારા પગ એકવાર ફરી જેઠાણીના રૂમ તરફ વધ્યા. અને જ્યારે મેં ધીમેથી દરલા જોઈ ચૂકી હતી, માં બિલકુલ તે જ દ્રશ્ય હતું અને હું ઝડપથી મારી દેવરાણીના રૂમ તરફ જવા લાગી જેથી તેને તેના પતિનો અસલી ચહેરો બતાવી શકું. હું જ્યારે તેના રૂમની પાસે પહોંચી તો મને તેના રૂમમાંથી અચાનક જ મારી દેવરાણીની ચીસોનો અવાજ સંભળાયો. આ સાંભળીને હું આંચકાથી તેના દરવાજા પાસે ઊભી રહી ગઈ. મને લાગ્યું કે આખરે આ શું થયું. તેનો અર્થ એ છે કે મારી દેવરાણી આટલી રાત્રે જાગી રહી છે તો શું તેને આ વાતનો જરા પણ ખ્યાલ નથી કે આટલી રાત્રે તેનો પતિ આખરે ક્યાં ગયો છે હવે? તો મારા મનમાં એકસાથે હજારો સવાલ આવવા લાગ્યા. હું વિચારવા લાગી તો શું આનો અર્થ એ છે કે મારી દેવરાણીને પણ આ બધા વિશે ખબર છે? જ્યારે હું તો હજી સુધી એ જ વિચારતી હતી કે કદાચ તે રાત્રે ઘસઘસાટ ઊંઘમાં સૂઈ જાય છે જેના કારણે તેને આજ સુધી ખબર જ ન પડી કે તેનો પતિ અડધી રાત્રે ક્યાં જતો રહે છે અને શું કરતો રહે છે. મેં વિચાર્યું કે જો મારી દેવરાણીને આ બધું ખબર છે અને છતાં તે પોતાના પતિને આ બધી વસ્તુઓ માટે બિલકુલ પણ રોકી નથી રહી તો પછી તે પણ કેટલીક ઘટિયા સ્ત્રી છે. આ બધું વિચારીને મારું મન ધિક્કારથી ભરાઈ ગયું. મને સમજાતું નહોતું કે આખરે આ લોકોએ આ બધું શું માંડ્યું છે. તેમણે તો બધા સંબંધોની મર્યાદાઓ તોડીને તેમને તારતર કરી દીધા છે. હવે તો મને મારી જેઠાણીની સાથે સાથે દેવરાણીથી પણ નફરત થવા લાગી હતી. મેં વિચાર્યું કે જ્યારે તે આ બધું પોતાની મરજીથી કરાવી રહી છે તો પછી તેને કંઈ કહેવાનો કોઈ મતલબ જ નથી બનતો. તેથી હું પાછી વળીને મેં મારું પગલું આગળ વધાર્યું. ત્યાં જ મને એકવાર ફરીથી મારી દેવરાણીના ચીસ પાડવાનો અવાજ સંભળાયો. જેણે આખરે મારી દેવરાણી રૂમમાં એવું શું કરી રહી છે કે વારંવાર તેની ચીસો નીકળી રહી છે. હવે મારાથી રહેવાયું નહીં. મેં વિચાર્યું કે મારી એકવાર તો તેના રૂમનો દરવાજો ખોલીને જોવો જ જોઈએ. પણ જાણે મેં દરવાજાને ખોલવાની કોશિશ કરી તો તે અંદરથી બંધ હતો. પરંતુ હું બેચેન થઈ રહી હતી એ જાણવા માટે કે આખરે અંદર એવું શું થઈ રહ્યું છે. મારાથી રહેવાયું નહીં અને હું દેવરાણીના રૂમની અંદર ઝાંખવાના ઘણા રસ્તા શોધવા લાગી. ત્યાં જ મને તેના રૂમની એક બારી હલકી ખુલ્લી દેખાય અને જ્યારે હું બારી પાસે પહોંચી અને મેં અંદરનું દૃશ્ય જોયું તો મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મેં જે કંઈ પણ સામે જોયું તે હું ક્યારેય સપનામાં પણ નહોતી વિચારી શકતી. મારા જેઠ મારી દેવરાણી સાથે ગંદુ કામ કરી રહ્યા હતા. તે પણ એટલી ખરાબ રીતે કે જેને હું શબ્દોમાં વર્ણવી નથી શકતી. પરંતુ મારા જેઠને આ બધાથી કોઈ પણ મતલબ ન હતો. તેમને તો બસ પોતાની ઈચ્છા પૂરી કરવાથી મતલબ હતો. મારું માથું ખરાબ રીતે દર્દથી ફાટવા લાગ્યું. મને મારી આંખો પર વિશ્વાસ નહોતો આવી રહ્યો કે આખરે હું શું જોઈ રહી છું. આ ઘર છે કે પછી શું છે? આ લોકો આખરે આ બધું શું કરી રહ્યા છે? આ શું તમાશો? આ લોકોએ ફેલા બધું શું કરી રહ્યા છે? હું તરત દોએ ફેલા લાવી રાખ્યો છે. હું તરત જ દોડતી મારા રૂમમાં આવીને મેં મારા રૂમના દરવાજા પર કુંડી લગાવી દીધી. મારા શ્વાસ ઝડપથી ચાલી રહ્યા હતા. મેં પલંગ પર પડેલા ઓશિકાને કસીને પકડી લીધું અને મારા છાતીએ લગાવી દીધું. મારા અંદર એક ભયંકર ડરની લહેર દોડી ગઈ. મને એવું લાગવા માંડ્યું કે જેમ કે હવે હું આ ઘરમાં બિલકુલ સુરક્ષિત નથી. આખરે આ ઘરમાં આ થઈ શું રહ્યું છે? કોઈ કોઈના સાથે કંઈ પણ કરી રહ્યું છે. અહીં કોઈની પણ ઇજ્જત સુરક્ષિત નથી. હવે હું ફૂટીને રડવા લાગી અને વિચારવા લાગી કે હે ભગવાન, મને મા બાપે કેવા ઘરમાં પરણાવી દીધી છે. આ લોકો તો માણસાઈના નામે જ કલંક છે. આ કોઈ જાનવરથી ઓછા નથી. જેમ એક જાનવર આ બધું સાથે કંઈ પણ કરી લે છે ઠીક તે જ રીતે આ લોકો પણ પોતાના સંબંધોની કોઈ લાજ ન કરી લે છે. ઠીક પણ કોઈની અસમૂચો સાંધે કંઈ પણ કરી રહ્યું છે અને કોઈનો પણ આત્મા જીવતો નથી. આવા ઘૃણાસ્પદ લોકના પરિવારની હું વહુ બની ચૂકી છું. હવે મને લાગવા માંડ્યું કે આ ઘરમાં કોઈ પણ વિશ્વાસને લાયક નથી. મારા મનમાં આવવા લાગ્યું કે શું આશુતોષને આ બધા વિશે ખબર છે? અથવા જે રીતે હું અત્યાર સુધી આ બધાથી અજાણ હતી તે જ રીતે મારા પતિ પણ અજાણ છે. મને તો કંઈ સમજાતું નહોતું. મન તો એવું થઈ રહ્યું હતું
કે હું હમણાં જ પોલીસને ફોન કરું અને તેમને બોલાવીને આ બધાને પકડાવી દઉં, પરંતુ સૌથી મોટી મુશ્કેલી તો એ હતી કે એક તો લગ્નના ત્રીજા દિવસે જ આ લોકો અહીં દૂર દૂર સુધી લોકોને હાઉસમાં લઈ આવ્યા, જે અમે કોઈને કંઈ કહી શકીએ. અને બીજું કે જ્યારે હું નવી પરણીને અહીં આવી ત્યારે અમને કહેવામાં આવ્યું કે આ ઘરનો નિયમ છે કે આ ઘરની સ્ત્રીઓ પોતાના પાસે મોબાઈલ ફોન નથી રાખતી, પરંતુ જો અમારે કોઈની સાથે વાત કરવી હોય તો અમે ઘરમાં લાગેલા લેન્ડલાઇનનો જ ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુ લેન્ડલાઇન તો એવી છે કે તેનાથી જ્યારે પણ કોઈને ફોન કરો તો મોટાભાગે ફોન લાગતો જ નથી. અહીં નેટવર્કની સમસ્યા જ બની રહે છે, તો પછી કોઈની સાથે શું વાત કરશે? મારી તો પોતાને લગ્ન પછી હજી સુધી મારા માતા પિતા સાથે માત્ર એક જ વાર વાત થઈ શકી છે. મેં ઘણીવાર આશુતોષને આ વિશે કહ્યું, પણ તે કહેવા લાગ્યા કે પપ્પાની આગળ અમારું નથી ચાલતું એટલે જ જેવું છે, તેને તારે પણ માનવું જ પડશે. એ સમયે તો મને મારા સસરાના બનાવેલા આ નિયમ વિશે કંઈ અજીબ નહોતું લાગ્યું, પરંતુ હવે મને ધીમે ધીમે સમજાઈ રહ્યું હતું કે આખરે તેમણે આ પ્રકારનો નિયમ કેમ બનાવી રાખ્યો. અને હોય કે ના હોય, પરંતુ શહેરવાળા ઘરથી આટલે દૂર અહીં ગામના ફાર્મ હાઉસમાં રહેવાનો પણ કદાચ આ લોકોનો આ જ હેતુ છે, જેથી તેઓ અહીંયા પોતાનો આ ઘૃણાસ્પદ ખેલ આરામથી રમી શકે અને કોઈ પણ તેમની અસલિયત વિશે ના તો જાણી શકે અને ના તો અમારામાંથી કોઈની પાસેથી મદદની આવાજ લગાવી શકે. મારી જેઠાણીનું તો મારી દેવરાણી આ બધું મજબૂરીમાં જ કરી રહી હતી. તેની મજબૂરી, તેનું દર્દ મેં પોતાની આંખોથી જોયું હતું. તે ખરાબ રીતે તડપી રહી હતી અને હવે હું કંઈ પણ કરીને પોતાને અને મારી દેવરાણીને આ જાળમાંથી બચાવવા માંગતી હતી. આ દિવસોમાં શિયાળો હતો, પરંતુ ગભરામણના કારણે મારા કપાળ પર પરસેવો આવી ગયો હતો. મને હજી પણ કોઈ રસ્તો ન હતો સૂઝી રહ્યો જેનાથી હું પોતાને અને મારી દેવરાણીને બચાવી શકું. પછી મેં વિચાર્યું કે આ બધા તો પોતાની ગંદી હરકતોમાં વ્યસ્ત છે. મારી પાસે આ જ મોકો છે જ્યારે હું મારા ઘરે ફોન કરીને બધું જણાવી દઉં. હું તરત જ ચૂપકેથી મારા રૂમમાંથી બહાર નીકળી અને લેન્ડલાઇન પાસે સુધી સતત ફોન ટ્રાય કર્યા પછી પણ હું નિરાશ હતી, કારણ કે ફોન લાગી જ નહોતો રહ્યો. મેં ગુસ્સામાં આવીને ફોનને પટકીને મૂકી દીધો અને તરત જ મારા રૂમમાં આવીને રૂમને અંદરથી સારી રીતે બંધ કરી લીધું, કારણ કે હવે આ ઘરમાં કોઈ પણ વિશ્વાસને લાયક ન હતું. હવે મને માત્ર મારા પતિ આશુતોષની રાહ હતી. મારી છેલ્લી આશા હવે તે જ હતા. આખી રાત મેં બેચેનીમાં જ વિતાવી. સવારની આસપાસ ક્યાંક મારી હલકી ફૂલકી આંખ લાગી, પરંતુ પછી થોડી જ વાર પછી હું ઉઠીને જ ગઈ દેવરાણીનો સ્વીકાર. સવારે જ્યારે હું રસોડામાં ગઈ તો બધું ખૂબ જ સામાન્ય લાગી રહ્યું હતું. એવું લાગી જ નહોતું રહ્યું કે આ ઘરમાં આટલો ભયંકર ખેલ રવાઈ રહ્યો છે. દરેક જણ પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. બસ મારી દેવરાણી જ મને નહોતી દેખાઈ રહી. મેં તેના માટે નાસ્તો એક પ્લેટમાં લગાવડો અને તેના રૂમમાં લઈ ગઈ. જ્યારે હું તેના રૂમમાં પહોંચી તો તે ડરી સહેમી પલણ પર બેઠી હતી. તેના શરીર પર ઘણા બધા ઈજાના નિશાન દેખાઈ રહ્યા હતા. મેં તેને જેવું પૂછ્યું કે આ શું થયું, તો તે ખરાબ રીતે ગભરાઈ ગઈ અને કહેવા લાગી કે કાલે મારો બાથરૂમમાં પગ લપસી ગયો અને હું 2-3 જગ્યાએ ટકરાઈને પડી. આ કારણે મારા શરીરમાં આ પ્રકારની ઈજાઓ આવી ગઈ. મનોમન વિચાર્યું કે આને એવું લાગી રહ્યું છે કે જેમ કે મને કંઈ ખબર નથી, પરંતુ એ નથી જાણતી કે હું એ બધું મારી આંખોથી પહેલાં જ જોઈ ચૂકી છું. મારાથી રહેવાયું નહીં. મેં તરત જ મારી દેવરાણીને કહ્યું કે તારે મારી સાથે જૂઠું બોલવાની કોઈ જરૂર નથી. મારી આ વાત સાંભળીને તે મોટી મોટી આંખો કરીને મારી તરફ જોવા લાગી. મેં કહ્યું કે મને સારી રીતે ખબર છે કે કાલ રાત્રે તારી સાથે શું થયું હતું. કાલે જેઠાજી તારા રૂમમાં આવ્યા હતા ને મારા આટલું કહેતા જ તે જાણે અંદરથી રડમસ થઈ ગઈ હતી અને એટલે જ તે તરત જ રડી પડી. તેની આંખોમાંથી આંસુની ધારાઓ વહેવા લાગી. તેણે તરત જ મને ગળે લગાવી લીધી અને કહેવા લાગી, વંદના દીદી, કંઈ પણ કરીને મને આ બધામાંથી બચાવી લો. મને નહોતી ખબર કે આ લોકો આટલા નીચ લોકો છે. તેમના માટે બંધોની કોઈ પણ મર્યાદા નથી. આ લોકો કોઈને પણ નહીં છોડે. મેં તેને થોડી શાંત કરાવી અને તેને ભરોસો અપાવ્યો કે તું બિલકુલ પણ ફિકર ન કર, હું આ લોકોને છોડવાની નથી. પછી તે મને કહેવા લાગી કે શું આમાંથી કોઈએ તમારી સાથે પણ કંઈ ખોટું કર્યું? મેં કહ્યું કે જો મારી સાથે કોઈએ પણ કંઈ ખોટું કર્યું હોત તો હું અત્યાર સુધીમાં તેની જાન લઈ લેત, પરંતુ મારી સાથે હજી સુધી એવું કંઈ પણ નથી થયું. કદાચ એટલે કે મારા પતિ આ બધામાં સામેલ નથી. તારો પતિ આ બધામાં સામેલ છે અને એટલે જ તેણે તારી સાથે એ બધું કરવાની પરવાનગી જેઠાજીને આપી દીધી. મેં કહ્યું કે પરંતુ તે જેઠાજીને તારા રૂમમાં આવાજ કેમ દીધા? તે પોતાને બચાવવાની કોશિશ કેમ ન કરી? મારી વાત પર મારી દેવરાણી કહેવા લાગી કે દીદી, પહેલાં તો મને આ બધું ખબર જ ન છે, કારણ કે અત્યાર સુધી તે મને દૂધમાં ઊંઘની ગોળીઓ આપી રહ્યો હતો, જેના કારણે હું રાત્રે ઘસઘસાટ ઊંઘમાં સૂઈ જતી હતી
અને મને કંઈ ખબર નહોતી પડતી કે મારો પતિ અડધી રાત્રે ક્યાં જાય છે અને શું કરે છે. પરંતુ કારે તેમણે મને દૂધ પીવા માટે આપ્યું તો અચાનક જ તેમાં માખી પડી ગઈ. મેં વિચાર્યું કે જો હું અમનને કહીશ તો બીજું દૂધ મારા માટે બનાવીને લાવશે. પરંતુ કાલે મારું મન થોડુંક ઠીક નહોતું અને હું દૂધ પીવા નહોતી માંગતી. તેથી મેં ચૂપકીથી તે દૂધ ફેંકી દીધું અને તેને પીધા વિના જ ચૂપચાપ સૂઈ ગઈ. અડધી રાત્રે મને હળવા અવાજો સંભળાયા. જ્યારે મેં વળીને જોયું તો જોઉં છું કે અમન રૂમમાંથી ક્યાંક બહાર જઈ રહ્યા હતા. હું પહેલાં તો થોડીવાર સૂતી રહે તેમ ઇંતજાર કરવા લાગી. મને લાગ્યું કે કદાચ તે રસોડામાં પાણી પીવા માટે ગયા હશે, પરંતુ ઘણીવાર પછી તો મેં વિચાર્યું કે હું પોતે જ જઈને જોઉં છું. જ્યારે હું રસોડામાં ગઈ તો તે ત્યાં હતા જ નહીં. આ જોઈને હું ખૂબ જ હેરાન રહી ગઈ. પછી મને લાગ્યું કે કદાચ અમન ડ્રોઈંગ રૂમમાં ગયા છે. જ્યારે હું ડ્રોઈંગ રૂમમાં ગઈ તો મેં જોયું કે ત્યાં તો જેઠાજી સૂઈ રહ્યા હતા. આ જોઈને હું ખૂબ જ હેરાન થઈ કે આખરે જેઠાજી કંઈ સમજાતું નહોતું મેં આખરે ડ્રોઈંગ રૂમમાં કેમ સૂઈ રહ્યા છે. મને કંઈ સમજાતું નહોતું કે આખરે આ બધું મામલો શું છે. મેં વિચાર્યું કે શું જેઠાજીની જેઠાણી સાથે લડાઈ થઈ ગઈ છે. આ કારણે તે નારાજ થઈને અહીં સૂતા છે. હું એ જ બધું વિચારતી મારા રૂમ તરફ વધવા લાગી કે ત્યાં મને જેઠાણીજીના રૂમમાંથી કંઈક અજીબ અવાજો સંભળાયા, જેમને સાંભળીને હું તેમના રૂમ તરફ ગઈ અને